મંદિર પરિસરમાં જે જૂના જે આદિવાસી લોકો છે તે પોતે જ કરી રહ્યા છે. ઢોલના તાલ સાથે આ સમગ્ર માહોલ છે તે એક ભક્તિમય માહોલમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. અને હાલમાં આપ જોઈ શકો છો તે પ્રકારે ભગવાન નીચે આવી રહ્યા છે. અને હાલમાં જે રથડે સવાર થઈને નગરચર્યા નીકળવાના છે, થોડીક જ ક્ષણોમાં અહીંયાથી ભગવાન જગન્નાથ જે છે તે ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવા મંદિરથી બહાર નીકળશે. અને આખા નગરમાં 18 કિલોમીટર જેટલો લાંબો જે રૂટ છે તે દિવસ દરમિયાન ફરીને જે ભગવાન જગન્નાથ છે તે ઘરે ઘરે જઈને તેમના ભક્તોને દર્શન આપશે. અને તમામ જે ભક્તો છે જે અશક્ત છે, મંદિરે નથી આવી શકતા, તે તમામ ભક્તોને દર્શન આપશે. કેમેરા પર્સન દીપક સેન સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અને તે રથયાત્રામાં નગરચર્યાએ નીકળવા માટે ભગવાન જગન્નાથ છે તે રથડે સવાર થવા માટે આવી ગયા છે. પોતાના મંદિરના ગર્ભગૃહમાંથી છોડીને આજે ભગવાન જગન્નાથ એક દિવસ માટે તે નગરજનો છે તેમને દર્શન આપશે. અને જે તમામ જે ભક્તો છે તેમને ઘરે બેઠા આજના દર્શન મળશે. આપ જે હાલમાં દ્રશ્યો જુઓ કે ભગવાન જગન્નાથને જે નંદી ઘોષ રથ છે તેમાં સવાર કરવામાં આવી રહ્યા છે. અને ભગવાન જગન્નાથ જે વાઘા પહેરીને સવાર થશે અને તમામ જે ભક્તો છે તેમને એક અલૌકિક દર્શન આપશે. અને થોડીક ક્ષણોમાં અહીંયાથી જે પ્રસ્થાન કરવાના છે ભગવાન જગન્નાથ આજે મોરપીંછ રંગના વાઘામાં સજ્જ થયા છે. અને તમામ જે ભક્તો છે તેમને મોરપીંછ રંગમાં જ દર્શન આપવા નીકળ્યા છે. કારણ કે ભગવાન જગન્નાથને જે મોર છે તે ખૂબ જ અતિપ્રિય છે. અને તેને જ કારણે આજે ભગવાન જગન્નાથજીને વાદળી અને લાલ રંગના વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે બહેન સુભદ્રાજી પણ હાલમાં થોડીક ક્ષણોમાં અહીંયાથી તેમના ગર્ભગૃહમાંથી પ્રસ્થાન કરીને અહીંયા રથમાં બિરાજમાન થશે. અને ત્યારબાદ ભાઈ બલભદ્ર પણ રથમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. અને લગભગ એકાદ કલાકની અંદર જ ત્રણેય ભગવાન જે છે તે નગરચર્યા નીકળશે. અને જે તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલમાં સીધા જ કે ભગવાન જગન્નાથજી તેમના નંદી ઘોષ રથમાં સવાર થઈ ચૂક્યા છે. અને હવે થોડાક જ સમયમાં બહેન સુભદ્રાજી પણ રથમાં સવાર થવા જઈ રહ્યા છે. હાલમાં જે મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ તેઓ પણ હાલમાં રથમાં ભગવાનને બિરાજમાન કરી રહ્યા છે. અને આજે તમામ ભક્તિમય માહોલ મંદિરમાં સર્જાયો છે તે એક અલૌકિક દ્રશ્ય ઉત્પન્ન કરે છે. અને આપ જે હાલમાં દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે ભક્તો છે તે નાચી કૂદી રહ્યા છે. કારણ કે આજે કાનો જે છે એટલે ભગવાન જગન્નાથજી જે છે તે ઘરે આવીને પોતે જ દર્શન આપશે. હાલ આપ જે દ્રશ્યો જુઓ કે ભગવાન જગન્નાથજીને અષાઢી બીજના શુભ પાવન પર્વ ઉપર રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ રથડે સવાર થઈને આજે નગરચર્યા નીકળવાના છે. તે પહેલાં વહેલી સવારથી જ જે મંદિર પરિસરમાં એક ભક્તિમય માહોલ સર્જાયો છે. અને જે ભક્તિના આનંદ અને ઉત્સાહમાં જે ભક્તો છે તેઓ એક લાવો એક ભગવાનની ઝલક જોવા માટે તરસી રહ્યા છે. ત્યારે કાનુડો જે છે તે રથડે સવાર થઈ ગયા છે. જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજી છે તે વાદળી રંગના વસ્ત્રમાં આ વર્ષે નગરજનોને દર્શન આપશે. હાલમાં મંદિરમાં પણ જે ઢોલ નગારાના તાલ ઉપર સમગ્ર ભક્તો નાચી કૂદી રહ્યા છે. અને ફક્ત બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક લાલો નગરચર્યાએ નીકળે અને ઘરે બેઠા જે તમામ ભક્તો છે તેમને દર્શન આપે. હાલમાં જે કેટલાક લોકો પણ છે જે હાલમાં પોતાના જે લાલજીની સેવા હોય છે તે અહીંયા લઈને આવ્યા છે. આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું. આજે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળશે, ઘરે બેઠા દર્શન આપશે, ત્યારે તમે અહીંયા લાલજીને લઈને આવ્યા છો. કેવો માહોલ છે, કેવો ઉત્સાહ વર્ષે રથયાત્રાનો? બહુ જ મસ્ત છે. આ વખતે એને બહુ મસ્ત ભગવાનના દર્શન થાય છે અને દર વર્ષે આવે છે. તમે આજે લાલજીને લઈને આવ્યા છો. એક અહીંયા લાલજી છે તેમણે પણ વાદળી રંગના વસ્ત્ર પહેર્યા છે. તમારા લાલજીને તમે મોરપીંછના વાઘા પહેરાવ્યા છે. શું વિચાર્યું છે આજે લાલાને શું પ્રાર્થના કરશો? બસ ભગવાનના દર્શન કરવા છે અને શ્રદ્ધાથી દર્શન કરવા જઈએ છીએ. જી બિલકુલ. અન્ય કેટલાક ભક્તો છે તેમની સાથે આપણે વાત કરીશું. જય રણછોડ જય જગન્નાથ રાજા રણછોડ. જે પ્રકારે ભક્તિમય માહોલ ગુંજ્યો છે અને જય જગન્નાથ તથા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર જે છે તે ગુંજી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જે ભક્તો છે તે અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. આ સાથે જ જે દિવસ દરમિયાન સમગ્ર નગરચર્યામાં પણ
ભક્તો ઉમટી પડશે અને આજે જે મહત્વનો ખીચડીનો પ્રસાદ છે તે પણ તમામ ભક્તો લઈને અહીંયાથી ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. ભગવાન જગન્નાથજી 148મી રથયાત્રાના દિવસે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળી રહ્યા છે. એક લોકવાયકા અનુસાર જે બહેન સુભદ્રાજી છે તેમની જે ઈચ્છા હતી કે તેમને નગરચર્યાએ નીકળવું છે અને તેને જ કારણે ભાઈ જગન્નાથ અને ભાઈ બલભદ્ર દ્વારા તેમને નગરચર્યાએ લઈ જવામાં આવ્યા હતા. અને જે સમગ્ર માહોલ છે જે હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બહેન સુભદ્રાજીને હાલમાં રથડે સવાર કરવામાં આવી રહ્યા છે. જે બહેન સુભદ્રાજીનો રથનો રંગ જે લાલ કલર હોય છે તે સૌભાગ્યનું પ્રતીક છે અને એ જ રીતે જે માતાજી છે સુભદ્રાજી માતાજી તેમને પણ આજે સાડી ઓઢાડીને અહીંયા રથડે સવાર કરવામાં આવી રહ્યા છે. અને જે અલૌકિક દ્રશ્ય આપ સીધી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બહેન સુભદ્રાજીને હાલમાં રથમાં સવાર કરવામાં આવી રહ્યા છે. તેમને પણ જે સાડી ઓઢાવવામાં આવી છે તે પણ વાદળી રંગની છે. ભાઈ અને બહેન જે સરખા કપડાં પહેરીને જ્યારે નગરજનોને દર્શન આપશે ત્યારે એક અદ્ભુત માહોલના દર્શન થશે અને જે તમામ ભક્તો છે તે ધન્યતા અનુભવશે. કહેવાય છે કે નાની બહેન સુભદ્રાજીને જ ઈચ્છા હતી કે તેમને નગરમાં ફરવા જવું છે, તેને જ કારણે બંને ભાઈઓએ બહેનને વચ્ચે રાખીને એટલે કે નારી શક્તિનું પણ જે સન્માન જળવાય તે પ્રકારે બંને ભાઈઓએ બહેન સુભદ્રાજીને અહીંયા નગરચર્યાએ લઈને નીકળ્યા હતા. અને જે વર્ષોથી આ જે પરંપરા છે હજુ પણ જળવાઈ રહી છે અને તમામ જે ભક્તો છે તેમને ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ સાથે જે નગરચર્યાએ નીકળીને દર્શન આપે છે. અને જે તમામ જે ભક્તો છે જે અશક્ત છે કે જે નથી આવી શકતા દર્શને તે તમામ ભક્તોને અહીંયા નગરચર્યાએ નીકળીને દર્શન આપશે. જે બહેન સુભદ્રાજીનો રથ છે તેને દેવદલન કહેવામાં આવે છે અને તે સૌભાગ્યનું પ્રતીક છે કારણ કે આ રથ જે છે તેમાં માતાજી બિરાજમાન છે. અને જ્યારે નારી શક્તિની વાત આવે ત્યારે કોઈ પણ સ્ત્રીને એક આનંદ અનુભવાય અને આ જ રીતે જ્યારે બહેન નગરચર્યાએ નીકળતી હોય, બંને ભાઈઓ સાથે હોય ત્યારે જે ભક્તો છે તેમને એક મનમાં લાગણી ઉદ્ભવે છે અને એક અલૌકિક દર્શનનો તેઓ લાહો લઈ રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. ભગવાન જગન્નાથજી બહેન અને ભાઈ સાથે જ્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજી રથમાં સવાર થઈ ચૂક્યા છે. અને જે મોટા ભાઈ એટલે કે બલભદ્રજી તેઓ છેલ્લે રથમાં સવાર થશે કારણ કે જે મોટા ભાઈ છે તેમનું એક કાર્ય કહેવાય કે એક નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખવું અને જે તમામ ભક્તો છે તેને છેલ્લે આશીર્વાદ આપતા આપતા તેઓ આગળ વધે છે. જે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ અને જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તે બંને ભગવાન બલભદ્રને રથમાં સવાર કરી રહ્યા છે, બિરાજમાન કરી રહ્યા છે. અને હાલમાં જે રથમાં સવાર થયા બાદ ભગવાન જગન્નાથજી તેમના બંને ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે જે તમામ ભક્તો છે તે ભગવાનને પુષ્પ અને અક્ષતથી વધાવી લેશે. અને જે તમામ ભક્તો છે તે જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર પરિસર જે ગુંજાવી રહ્યા છે તે અને આ સાથે જ જે ઢોલ અને શરણાઈના તાલ સાથે ભગવાનને બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. ત્રણેય ભગવાન રથમાં હાલમાં બિરાજિત થઈ ચૂક્યા છે અને જે માહોલ આપ જોઈ શકો છો કે તમામ ભક્તોને એક આંખમાં એક ચમક આવી ગઈ છે કારણ કે તેમણે જગતના નાથને હાલમાં જોયા છે. અને ત્રણેય ભગવાન જ્યારે રથમાં સવાર થઈ જાય ત્યારે એક અલૌકિક માહોલ અહીંયા મંદિર પરિસરમાં સર્જાય છે. અને જે ભગવાનના દર્શન કરવા માટે જે તમામ 365 દિવસ મંદિરમાં આવતા હોય છે પરંતુ એક એવો દિવસ છે જ્યારે ભગવાન પોતે તેમના જે ભક્તો છે તેમને દર્શન આપવા માટે તેમના ઘર સુધી જાય છે. અને આજે આ એક દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથ તેમના ભક્તોને દર્શન આપવા માટે તેમના ઘર સુધી જશે. અને સાથે મોટા ભાઈ પણ સવાર છે અને મોટા ભાઈ એક શાંતિનું પ્રતીક છે કારણ કે ભગવાન બલભદ્ર છે તે લીલા રંગના રથમાં સવાર થાય છે અને તે વિવેક અને ભાઈચારાનું પ્રતીક છે. આ સાથે જ જે મોટા ભાઈનું કર્તવ્ય છે કે નાના ભાઈ બહેનને સાચવવા અને જે ભક્તજનો છે તેમને અહીંયા હાલમાં દર્શન આપવા માટે ત્રણેય ભાઈ બહેનો રથમાં સવાર થઈ ચૂક્યા છે. અને થોડીક જ ક્ષણોમાં જ્યારે ભગવાન જગન્નાથ એટલે કે જગતનો નાથ જે છે તે ઘરે ઘરે જઈને દર્શન આપશે.